જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, બધાને હર હર મહાદેવ। આજે આપણે રાતના કેટલા વાગ્યા ભાઈ મોબાઈલમાં બતાવ્યો નજીકથી બતાવો 12:32 થઈ છે અને આપણે આવી ગયા છીએ ગિરનારની ગોદમાં। અત્યારે જો કોઈ છે નહીં, હું અને બે મારા મિત્ર। તો તમારી સાથે આપણે સીડી ચડવાની છે, રાતનો કેવો નજારો છે થોડે સુધી જાશું આપણે। અને જો ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો, તો આપણે ગિરનારનો પૂરેપૂરો વિડીયો જરૂરથી બનાવશું। અને અત્યારે રાતના નજારા કેવા છે તો થોડાક તમને બતાવી દઈએ। અત્યારે ભવનાથમાં આવ્યા હતા તો મેં કીધું થોડાક દ્રશ્યો તમને સીડીના બતાવી દઈએ। હું ને મારા મિત્ર જઈએ છીએ, કેવોક અનુભવ રહે? સારો જ રહી ને। થોડા ઘણા માણસો જતા હતા, અહીંયા અંધારું આવી ગયું છે, આપણી હારે ટોર્ચ છે। રાતે આવો તો બને ત્યાં સુધી ટોર્ચ જેવું ભેગું રાખવું, આવું ક્યાંક ક્યાંક અંધારું આવે વાંધો ના આવે। આપણી જોડે બહુ બકબક ન કરવું, આજુબાજુ બધા પીતા હોય થાય એવું ના કરવું। તો આવા કંઈક દ્રશ્યો હે અત્યારે રાતના, બીક લાગે એવા। આ બાજુ એવો કંકોળ જંગલ, આમ જ કંઈ દેખાતું નથી। જય ગિરનારી, ખબર લેજે અમારી। દત્ત મહારાજનું મંદિર આવી ગયું છે, બાજુમાં ખોડિયારમાં છે, આ બાજુ અંબાજીમાં છે। લાઈટ કરતો ભાઈ, જય ગુરુદત્ત મહારાજ। આ બાજુ મહાકાળીમાં છે, દર્શન કરતા રહેજો, આગળ આગળ વધતા રહીએ। જો અહીંયા લખ્યું હે આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો, એટલે ધ્યાન રાખવું, કોઈ એવા કૃત્ય કરવા નહીં। જોકે અહીંયા તો બધા શ્રદ્ધા ભાવથી જ આવતા હોય। આ બાજુ મંદિર છે, જય ગિરનારી। આ બાજુ રોકડિયા હનુમાન દાદા। વાહ ભાઈ વાહ, ગિરનારની મજા જ આ છે, ડગલે ને પગલે તમને ભગવાનના જ દર્શન થાય। જય ગણપતિ દાદા। અહીંયા થોડીક લાઈટું છે એટલે દેખાય છે બધું। તો બોલ ભાઈ, કઈ અહીંયા કોણ બેઠું છે? રોકડિયા હનુમાન દાદા, કઈ ઘટે જ નહીં। તો થોડાક માણસો આગળથી આવે છે અત્યારે સીડી। ટાઈટ એવી છે, પવન એવો છે, તો હિંમત કરી ગયા છે। આ બાજુ ભાઈ લાઈટ કરજો, ગણપતિ બાપા બેઠા। જય ગણપતિ દાદા। કેટલા બધા માણસો આવે છે અત્યારે, 1 વાગવા આવ્યો છે। જય ગિરનારી। જય બજરંગ બલી દાદા। બજરંગ બલી તો ડગલે ને પગલે। વાહ,
યાદવ ડેરી. જય ગણપતિ દાદા. હા બ્લોક ચાલુ જ છે હો ભાઈ. કયું ગામ? પોરબંદર તમારે? ઓ ભાઈ ભાઈ, તમારે? અમારે તો અહીંયા જ. હવ ભાઈઓ છે પોરબંદર થી આવ્યા છે ને અત્યારે રાતના 1 વાગે ગિરનારની સીડી ચડીને જાય છે. તમને તો હું દર્શન કરાવું છું વિડીયોના માધ્યમ. આ તો ખાસ ભૂલાઈ ગયો આપણે કહેતા ભાઈ, જંગલમાં પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં. નિયમોનું પાલન તો આપણે કરવાનું જો ભાઈ. પ્રકૃતિને સાચવવી એ આપણી ફરજ છે, બરોબર ને? થોડાક પગથિયા ચડી ગયા ને અહીંયા તો ભાઈ દુકાને ખુલ્લી છે. અહીંયા લાઈટ છે એટલે થોડુંક જંગલ દેખાય છે. જો રાતનું કંઈક આવું જંગલ હોય બીક લાગે એવું. જો અહીંયા દુકાન અત્યારે ખુલ્લી છે રાતના 1 વાગે. વાહ ભાઈ વાહ. જમા કરાવી દો. હા તો અહીંયા દઈ દેજો 150 પગથિયા. આપણા વિજયભાઈ અત્યારે સેલ્ફી સ્ટિક લઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જય ગિરનાર. જય ગિરનાર. ભૂક્કા બોલાવે એવી ચડવાનું ચાલુ કરી એટલે પછી ટાઈટમાં તો ગિરનારીની માયા છે, સમજે ને સમજે. જુનાગઢમાં રહી છે પણ ગિરનારની પૂરેપૂરી યાત્રા કરી નથી. આપણા જો યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરશે તો જરૂરથી આપણે પૂરેપૂરી
જય શીતળામાં. અને આ બાજુ ભૈરવ દાદા હોય એવું લાગે છે. જય ગિરનારી, જય ગિરનારી. આ મંદિર જો કેટલું જૂનું મંદિર છે. એટલે તો પાસેથી ચપ્પલ પહેરે વહેલું છે. લાઈટ કરીને ઉપર ખાલી બાર રેડી. બહુ જાજુ જૂનું મંદિર હોય એવું લાગે છે. ભલે રેડી. તો મિત્રો રાતના જો ગિરનારની સીડી આવા કંઈક દ્રશ્યો હતા અને તમારા માટે નાનો એવો વિડીયો લઈ આવ્યો હતો. તો જો આ મારા મિત્ર રાતના 1-1.5 જેવું થઈ ગયું છે. હવે જાય છીએ અમે ઘરે. જો તમારે પૂરો વિડીયો જોવો હોય ને તો કમેન્ટમાં જરૂર લખજો, જય ગિરનારી લખજો, તો આપણે પૂરો વિડીયો બનાવશું. ચાલો મળશું ફૂલ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય ગિરનારી.